સુરતમાં હત્યા સહિતના બનાવ વધી રહ્યા છે ત્યારે વેલંજા વિસ્તારમાં એક યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં રોજે રોજ ગુનાખોરી વધી રહી છે ત્યારે સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં વેલંજા ખાતે હત્યાની ઘટના બની હતી। વાત એમ છે કે વેલંજા ખાતે આવેલા અંબાવિલા સોસાયટીમાં સોસાયટી બહાર 5 જેટલા લોકો બેઠા હતા। તે દરમિયાન અજાણ્યા ઇસમોએ આવી સોસાયટીની બહાર બેસેલા 5 પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક પારસ વેકરિયા નામના યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા। તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી। ઘટના એવી છે કે 11:30 વાગે ફોન આવ્યો, ત્યાં રેસિડેન્સી વાળા રહેતા હતા ને એનો, કે મારા પપ્પાનામાં ફાધરમાં કે અહીંયા આવો એમ, પારસ અહીંયા પડ્યો છે એમ, એને વાગ્યું છે એમ। તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા ચપ્પુના ને એવા, છાતી ઉપર ને બધી। તો પછી ચેક કર્યું અને 108 ને મેં ફોન કર્યો। પછી ત્યાં ચેક કર્યું ને તો કાંઈ શ્વાસ હાલતો નહોતો, એટલે તરત મેં 108 ને ફોન નંબરમાં ફોન કર્યો, એટલે 108 વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું। પછી જાણ્યું કે શું છે બધું એમ, તો એમાં 4-5 જણા દોસ્તારો ને બધા આવ્યા કે આ માથાકૂટ થઈ છે અને આને કઈ ખબર નહોતી ને આ ભાઈ ભાગવા ગયા ને ભગાણું નહીં અને ઘા વાગી ગયો। કેટલા ઘા? અને ઘા તો એક જ દેખાડે છે અત્યારે, અહીંયા હૃદય ઉપર જ સીધો। કોઈ અગાઉ કોઈ મગજમારી નહીં, અગાઉ એવી કાંઈ એની મગજમારી જ નહીં। તો કેટલા લોકો દ્વારા ચપ્પુના ઘા એ જાણ મળી ને ત્યારે એમ કહે છે કે 7-8 જણા હતા અને આ લોકો 4-5 બેઠા હતા, એમાં આને અહીંયા ચપ્પુન ઘા માર્યો, બીજા બધાને અલગ અલગ જગ્યાએ વાગ્યા। કેટલા જણાને વાગ્યા? ઈજામાં 3 જણા છે। હવે તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે? નોંધાઈ ગઈ। અમારી એ જ માંગ છે કે ઇન્સાફ મળવો જોઈએ આમ, અને શું છે બધું જાણકારી મળવી જોઈએ, કોણ કરવા વાળો છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવાની? પોલીસ વાળા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે અને જે લોકોને અત્યારે જેને કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે અને ઘણા ખરા બાકી છે।